ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતા સુરતથી ચિંતાજનક સમાચાર. વિશ્વના ખૂણે એક યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની આગ હવે સુરતના વેપારીઓના ખિસ્સાને દજાડી રહી છે. સુરતનું કાપડ ઉદ્યોગ હાલ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્પાદનમાં 50%નો કાપ આવ્યો છે. ઓર્ડરમાં ઘટાડો થયો છે. ખર્ચ વધ્યો છે. કેટલાય એકમો એવા છે કે જેમણે 24 કલાકને બદલે માત્ર 12 કલાક જ કામ કરવાનું નક્કી કર્યું છે. નુકસાન કેટલું જઈ રહ્યું છે? નુકસાન દૈનિક 100 કરોડનું છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશનના મતે ઉદ્યોગોને દરરોજ અંદાજે 90થી 100 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. નાયલોન અને પોલિએસ્ટર જેવા કાચા માલના ભાવમાં પણ 20થી 35% વધારો થયો છે. અને બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનમાં વધારો, શિપિંગ અને લોજિસ્ટિક ખર્ચમાં 400% સુધીનો વધારો થયો છે અને તેના કારણે નિકાસના ઓર્ડર ખોરવાયા છે. ગેસ સિલિન્ડરની અછત અને કામમાં ઘટાડો થવાને કારણે અંદાજે 35% જેટલા શ્રમિકો તો વતન પરત ફર્યા છે, જેનાથી લેબર શોર્ટેજની સમસ્યા પણ સર્જાઈ છે. સુરતમાં અંદાજે 25,000થી વધુ ટેક્સટાઇલ યુનિટ્સ આવેલા છે, જેમાંથી મોટાભાગના MSME છે, મીડિયમ એન્ડ સ્મોલ લઘુ ઉદ્યોગો છે. વેપારીઓનું કહેવું છે કે જો આ સ્થિતિ વધુ થોડા અઠવાડિયા ચાલી તો હજારો પરિવારોની રોજીરોટી પર મોટો ખતરો આવી શકે છે. હાલમાં વેપારીઓ આગામી લગ્નસરાની સિઝન પર આશા રાખીને બેઠા છે કે કદાચ સ્થાનિક બજારમાં તેજી આવે તો આ નુકસાનની ભરપાઈ થઈ શકે.